નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જીએસટીવીની ટીમ દ્વારા કાલાવડ નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હતી। તેમાં ધ્રોલ નગરપાલિકામાં સ્થાનિકોને શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો। કાલાવડ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે, પરંતુ નગર એટલે કે નળ ગટર અને રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓથી હજુ પણ ઘણા વિસ્તારો વંચિત છે। રસ્તાઓ ગટર ઉભરાવી ગંદકી તેમજ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। શીતળા માતાજીના મંદિર પાછળના પુલ પરથી 12 માસ પાણી વહેતું રહે છે। પુલની અંદરની બાજુ રહેતા લોકો માટે ચોમાસાએ રસ્તો બંધ થઈ જાય છે અને દરરોજ બાળકો, મહિલાઓ, વૃદ્ધો પુલ પરથી જીવના જોખમે પસાર થાય છે। નગરપાલિકાની ચૂંટણીની હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જામનગર જીએસટીવીની ટીમ જે છે તે ત્યારે હાલ કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં પહોંચી છે। સૌપ્રથમ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે કાંઈ કીધા વગર જે દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જશે। જે વિકાસની જે મોટી જે વાતો થાય છે તે વિકાસ જે ત્યારે દ્રશ્યમાં જે છે તે બિલકુલ જે છે દ્રશ્યમાન થઈ રહ્યો છે, કારણ કે આ શીતળા પુલ એટલે કે શીતળા માતાજીનું જે મંદિર છે તેની પાછળનો જે પુલનો જે વિસ્તાર છે ત્યાંના જે દ્રશ્યો છે કે જે આ પુલ પરથી જે સતત જે પાણી વહી રહ્યું છે અને આ પાણી દરરોજ જે આ રીતના વહેતું હોય છે અને દરરોજ જે પુલની પહેલી સાઈડ રહેતા જે લોકો છે તે તમામ લોકોને જે બાળકો હોય, વયોવૃદ્ધ હોય કે મહિલાઓ હોય, તમામને જે રસ્તા પરથી જે પુલ પરથી પાણીમાંથી પસાર થવાનું જે સમસ્યા છે, જે રસ્તાની જે પરિસ્થિતિ, જે ગંદકીના જે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જે ગંદકીના જે દ્રશ્યો અહીંયા પર જે જોવા મળી રહ્યા છે કે ગંદકીના ગંજ જેના કારણે જે બીમારીઓ જે છે તે મોટા પ્રમાણમાં ફેલાતી હોય છે, ત્યારે જે વિકાસની જે મોટી વાતો થતી હોય છે તે વિકાસ અત્યારે જે અહીંયા પર સ્પષ્ટ રીતે જે છે તે દેખાઈ રહ્યો છે। સ્થાનિકોની શું સમસ્યા છે, સ્થાનિકો આ મુદ્દે શું કહેવા માંગે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। પહેલાં શું કહેશો, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી આવે છે, અત્યારે તમારે કાલાવડમાં કઈ પ્રકારનો વિકાસ અને શું સમસ્યાઓ છે? વિકાસ નાના કોઈ લતામાં બરાબર, નાનો માણસ હોય ત્યાં કોઈ જાતનો વિકાસ નહીં રોડ રસ્તા, નહીં પુલિયાના કામ બરાબર, તૂટેલા હોય તો એ એમને જ રહે। આ ચૂંટણી એક ગઈ નહીં, આની જેટલી જાતિ આવે ને હમણાં આવીને એમ કહે કે આ તમારું આ પાસ થઈ ગયું, ઓલું થઈ ગયું, બરાબર, ઠરાવ બધું થઈ ગયું હોય પણ કામ કોઈ કરતા નથી। બીજા કોઈ પણ મોટા લતા હોય તો એ લતામાં તાત્કાલિક એના કામ થઈ જાય, અહીંયા બધા ફેવર બ્લોક નખાઈ જાય, રોડના કામ થઈ જાય બરાબર, ટોટલી વસ્તુ આની નથી ગટરું કે નથી કોઈ વસ્તુ, પુલ તૂટેલો હોય બરાબર, અને ગમે ભાજપવાળાને કહો કાંઈ વાંધો થઈ જાય બરાબર। બીજેપીનું કોઈ પણ જગ્યાએ કારણ હોય ને કે સત્તા ઉપર હોય એ કામ ન કરાવે કે તો કોણ કરાવે કે? કેટલા સમયથી સમસ્યા છે અને ખાસ કરીને પુલની જે સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે તે કેટલા વર્ષોથી છે અને કોઈને રજૂઆતો કરી છે કે શું, કે અને કોઈ અધિકારીને કે નગરપાલિકામાં રજૂઆત કરવા જાવ તો પાસે થઈ ગયું પણ કરતા નથી, ઠરાવમાં બધું કમ્પ્લીટ થઈ ગયું બરાબર, કોઈ કામ આગળ વધારતા જ નથી। ઘણી રજૂઆત કરી હોય બરાબર, આ તે તો કાંઈ વાંધો નહીં, થઈ જશે ત્યાં આગળ પુલ તૂટેલું છે, ત્યાં માણસો ઘણા પડે છે બરાબર, ઘણા બધા વૃદ્ધ માણસ હોય ટુ વ્હીલ લઈને જતા હોય તો માથે કાદવ જામી જાય તો તાત્કાલિકમાં પડતા હોય, આખરતા હોય બરાબર। આ લતો આખો લતો એવો ગંદકીવાળો હોય, આ માણસો રહે કે કોણ જાણે શું રહે એ નથી ખબર પડતી। અને ભાજપ પર આવે તો તરત જ એમ કે હાલો એ બધું થઈ જાય આ તે બરાબર, સત્તા તો એની અત્યારે હાથમાં છે ને, સત્તા એના હાથમાં છે, 5 વર્ષ ટ્રમ્પમાં જાય તો કોઈ કામ થતા નથી। ત્યાં આગળ પુલે તૂટેલું 2 જગ્યાએ બરાબર, એ જોઈ લ્યો। ચોમાસાના સમયમાં શું પરિસ્થિતિ હોય? ચોમાસામાં રહેવાય એવું જ ન હોય, ચોમાસામાં આ લોકોને એવી ભય હોય કે જીવે તો ભલે મરી જાય તો એનું કાંઈ પાણી આવી જાય હાલતા બરાબર, આ લોકોને હાઈસ્કૂલમાં જવું પડે, મ્યુનિસિપલ હાઈસ્કૂલ લઈને ત્યાં બરાબર, બાકી ચોમાસામાં આ લોકોને જાગતું જ રહેવાનું બરાબર। તો જે રીતે આપણે સ્થાનિકોની આપવીતી સાંભળી કે જે દ્રશ્યો જે ઘણું બધું કહી જાય છે, જે વિકાસની જે મોટી વાતો થતી હોય પરંતુ જે વિકાસ જે માત્ર કાગળ ઉપર દેખાતો હોય તેવું અત્યારે સ્પષ્ટ વિદિત થઈ રહ્યું છે, કારણ કે જે ગંદકી, રોડ રસ્તા એટલે કે કહેવાય કે નગર એટલે કે નળ ગટર અને રસ્તાઓ તેની પરિસ્થિતિ બિલકુલ જે છે તે ખાડે કહી છે। અને તમામ સ્થાનિકો ભાજપ હોય, કોંગ્રેસ હોય, સત્તાપક્ષ હોય, વિપક્ષ હોય, કોઈ પણ લોકો જે કામગીરી જે છે તે કરતા નથી તેવું અત્યારે હાલ જે સ્થાનિકો જે છે તે જણાવી રહ્યા છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, જીએસટીવી ન્યૂઝ, જામનગર।